હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. ઘઉંની કુકરી ઘરે ટ્રાય કરવી હોય એકદમ સરસ ચણા પણ તમે એમાં એડ કરી શકો છો. તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું. એકદમ સરસ ઉકળવા દેવાનું છે. ત્યારબાદ તેમાં ચણા એડ કરી દઈશું પલાળેલા. ત્યારબાદ ઘઉં એડ કરી દઈશું. એ પણ પલાળીને રાખી દીધા હતા. હવે થોડી વાર ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે મરચું અને ટમેટું આપણે ક્રશ કરી લઈશું. હવે એક લોયામાં તેલ ગરમ મૂકીશું. તપેલીમાં અથવા તો કુકરમાં પણ તમે બાફી શકો છો. મેં અહીંયા ગરમ થઈ ગયું પાણી, પછી કુકરમાં નાખી અને બાફી લીધી હતી. હવે આપણે તેલમાં જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું. ત્યારબાદ ટમેટું અને મરચું આપણે આમાં એડ કરી દઈશું. એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ તેમાં ચટણી પાવડર એડ કરશું. ત્યારબાદ હળદર એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં જે આપણે બાફીને રાખી હતી કુકરી તેમાં એડ કરી દઈશું. બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ મસાલાવાળી બને છે, સરસ તમે જોઈ શકો છો. એક વખત ઘરે ટ્રાય કરજો, પછી કમેન્ટમાં મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને આવી નવી રેસિપીસ જાણવા મળે. કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. જો મારા વિડીયોઝ ગમતા હોય તો અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.